નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે પીઠાદરા ગામમાં આવ્યા છે ડોલવણ તાલુકાના. આપણે આજે આપણા પ્રગતિશીલ ખેડૂતને ત્યાં આવ્યા છે, જેમણે આપણું નિયતિ સીડનું 111 નંબરનું પાવર 111 નિયતિનું ભાત બનાવેલું છે, જેમનો અનુભવ એવું જણાવશે. નમસ્કાર. નમસ્કાર. તમારું આખું નામ જણાવશો? મીઠુબેન દયારામભાઈ ગામીત, ગામ પીઠાદરા, તાલુકો ડોલવણ, જિલ્લો તાપી. બરાબર છે. તમે આટલા વર્ષથી ભાત બનાવતા હતા, બરાબર? એટલે તમને ઘણો અનુભવ હશે ભાતમાં તો, બરાબર? હા. તો તમને આગળ બનાવતા હતા તે ભાતમાં ને આ ભાતમાં તમને શું ફરક લાગે? આગળ બનાવતા હતા તેમાં આ ભાતનું કેવું છે કે આ વર્ષે અમને આ પડી જતું હતું, એટલે કે નમી જાય તેવું નથી. અને આ ડાંગરનું બિયારણ સારું છે અને ઉત્પાદન બી સારું લાગે છે. હા, ને જે તમે જોયું છે કે આ વર્ષે વરસાદ ઘણો હતો, લોકોનું ભાત પડી ગયું છે. આપણું હજુ આ સિઝનમાં આટલો વરસાદમાં પણ અડીખમ ઊભું છે, બરાબર? અને દાણામાં પોચ પણ નહીવત છે. તમે જોઈ શકો છો કે આ દાણા પણ એકદમ ચોખ્ખા ને નહીવત જેવી પોચ છે પોચ પણ નહીવત જેવી. જ્યારે લોકોને તમે જોશો તો લગભગ 50%ની ઉપર બગડેલું છે. અને આ ભાત તમે જોશો તો તમને એકદમ દાણા કમ્પ્લીટ દેખાશે, બરાબર છે ને? હવે તમને કેમ આમ ચારો કેવો લાગે ફૂટમાં ને એવું? ફૂટ સારી છે. ફૂટ સારી છે ને? તમને આમ હાઇટમાં ફૂટમાં કોઈ પ્રોબ્લેમ નથી? બાકી તમે બીજી કંપનીના કોઈ બી ભાત કરતા તમને કેવું લાગ્યું? એ બધા કરતાં પછી આ વર્ષે આ 111નું આ બિયારણ આપ્યું એ સારું છે. બરાબર. તો તમે બધા ખેડૂત મિત્રોને તમારા તરફથી કંઈ કહેવા માંગો છો? હા, કે તમારે આવતે વર્ષે આ ભાત કરવું જોઈએ, ના કરવું જોઈએ, તમારી રીતે તમે કહી શકો? હા, 111 ભાત કરવા માટે ખેડૂતોને જાણ કરીશ અને આ ભાતનું આપણે આગળ ઉત્પાદન વધારે એવું કરીએ. હા, બાકી તમારે લાગતા તો તમે જાણ કરશો? હા, જાણ કરીશું. નમસ્કાર.